પારડીમાં યુવાને ન્યૂડ વિડીયો જોવા ઇન્સ્ટાગ્રામ પર એડ જોઈ ટેલિગ્રામ પર લિંક ખોલતા ₹1 લાખની છેતરપિંડી। સિક્યુરિટી ટેક્સ, જીએસટી, ટીપ અને રિફંડના નામ ઉપર અલગ અલગ રકમ મળી ₹1 લાખ QR કોડ મારફતે પડાવી લીધા। પારડીમાં ટેલિગ્રામ એપ ઉપર લિંક મોકલાવી ન્યૂડ વિડીયો જોવા માટે લાલચ આપી અલગ અલગ સ્કીમના નામે ₹1 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ હતી। પારડી રોયલ પાર્ક સોસાયટી ખાતે રહેતા અને મૂળ વડોદરાના એક યુવાનના મોબાઈલ ફોન ઉપર ઇન્સ્ટાગ્રામ એપ ઉપર એક એડ આવેલ, જે એડ ઓપન કરતા ટેલિગ્રામ એપ્લિકેશન પર લિંક ઓપન થઈ હતી, જેમાં ન્યૂડ વિડીયો જોવા માટે રૂપિયા પે કરવાના હતા, જે જોવા માટે ₹901નો પ્લાન લેવાનું નક્કી કરતા ટેલિગ્રામ એપ ઉપર QR કોડ મોકલાવેલ હતો, જે કોડને સ્કેન કરી ભરૂચ SBI શાખાના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યા હતા, જે બાદ સિક્યુરિટી ટેક્સના ₹2999 અને જીએસટીના ₹4999 ટ્રાન્સફર કર્યા હતા। ત્યારબાદ ટીપના નામ ઉપર ₹20,000 ભરવાનો મેસેજ આવતા એ પણ ટ્રાન્સફર કર્યા હતા, જે બાદ સિક્યુરિટી રકમના નામે ₹50,000 ટ્રાન્સફર કર્યા બાદ પરત 78,500 મળી જશે તેવો મેસેજ આવતા ₹50,000 પણ યુવાને ટ્રાન્સફર કર્યા હતા, જે બાદ ફરી મેસેજ આવેલ કે રિફંડ થઈ શકે તેમ નથી, પરંતુ કલાકમાં ₹1 લાખ રિફંડ થઈ શકે તેમ છે, જેથી બાકીના 21,500 ટ્રાન્સફર કરોનો મેસેજ આવતા યુવાને 20,000 SBI ખાતા અને ₹1,500 અતુલ એક્સિસ બેંકના શાખાના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા, જે કુલ ₹1,03,99 રકમ પરત ન મળતા તે છેતરાયા હોવાની જાણ થઈ હતી, જેથી સમગ્ર મામલે પારડી પોલીસ મથકે છેતરપિંડી કરનાર અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોતાની ઓળખ છુપાવી આર્થિક ફાયદા માટે ઠગાઈ કરતા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।